જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના 2 જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા ત્યારે અત્યારે બંને જવાનો ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવી પહોંચ્યા હતા જેને મેંદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને બંને જવાનો જેમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને આજે બકરી ઈદના દિવસે મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનોનું ફૂલહાર કરીને સ્વાગત કર્યું હતું અને બંને ગામના લોકો ડીજે સાથે સામૈયા કર્યા હતા અને ગામના લોકોએ પોતાનું ગામનું આ જવાનોએ ગૌરવ વધારવી હોય તેવું કહી રહ્યા હતા। આ બંને જવાનો ખેડૂત પરિવારમાંથી હોય જેથી આજુબાજુના ગામના જવાનોને આર્મીમાં જવા માજી સૈનિક આર.કે. પરમાર જણાવ્યું હતું અને પસવાડા ગામના સરપંચે જણાવ્યું હતું કે આ બંને જવાનો અમારા ગામની શાન અને બાન છે। આ જવાનોએ પોતાના ગામનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે હાલના નોજવાનોને આર્મીમાં જવા આહવાન કર્યું હતું। આ બંને જવાનો હૈદરાબાદથી ટ્રેનિંગ પૂરી કરી પોતાના માત્ર વતન પહોંચ્યા હતા અને પોતાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો। આ જોઈને આજુબાજુના ગામના લોકોએ પણ બંને જવાનોને સ્વાગત કર્યું હતું અને બીજા ડીજેના તાલ સાથે સામૈયા કરી પોતાના ગામે પહોંચ્યા હતા। રિપોર્ટ પંકજકુમાર વેગડા। નામ જયસિંહ નગાજી પાટીલ, સરપંચ ગ્રામ પંચાયત પસવાડા। હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા, ભાઈનો દીકરો, અનુરજનો દીકરો કૌશિકસિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ભરેલા છે। એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો એક નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની ઝંખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી એને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે પરત ફરેલ છે। તો પસવાડા ગામના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો અને વડીલો બધાએ આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈ તેમ સામીઓ વધાવાયા છે। અહીંથી મેંદપરાથી અમે સરપંચશ્રી મેંદપરાના એનું સ્વાગત કરશે। સ્વાગત કર્યા બાદ અમે માલીડા જઈશું સામિયાની સાથે, અને માલીડાથી પછી પસવાડા જઈશું। પસવાડાની અંદર પણ એનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે। તારું નામ છે? મારું નામ ભાટી કૌશિકસિંહ અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા। હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું। અત્યારમાં મારું સ્વાગત સમયું રાખવામાં આવ્યું છે જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે। અત્યારમાં મારું સમયું રાખવામાં આવ્યું છે તે બધાય। ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા, કાંઈ પ્રોબ્લેમ વિના.